હેલો મિત્રો, તો હવે પાછલા દરવાજેથી આપણે આવ્યા છે ને હવે જઈએ આગળ દર્શન કરવા મિત્રો. તો આ વિડીયો માટે એટલું બના રહેજો. હવે પાછળથી આવ્યા હવે જઈએ આગળ હવે દર્શન કરવા ધીમે ધીમે. હાલો મિત્રો, તો અંદર આવી ગયા છીએ ને આપણે હવે અંદર આ બાજુ જઈએ. સંતવાણી કંઈક કહે છે એ બાજુ અંદર જઈને જોઈએ આપણે. તો અંદર વિડીયો માટે એટલું બના રહેજો. હવે જઈએ આપણે આગળ. તો હાલો મિત્રો, હવે જો આગળ તો નીકળી જશે. પૂનમ છે એટલે ગરદી છે મિત્રો. અને અહીંયા કંઈક સંતવાણી કહે છે ને અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે એટલે આપણે ના પણ જઈએ અને સંતવાણી મિત્રો જોઈ. તો હાલો વિડીયોમાં આગળ રહેજો, ઠેઠ સુધી બના રહેજો. કેમ ત્યાં પૂનમ છે એટલે ગરદી છે મિત્રો થોડી. તો અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી લઈએ આપણે થોડા અને પછી આપણે જોઈ સંતવાણી જોઈએ. તો જે અન્નપૂર્ણા માતાજી જો હું તમને ઠેઠ સુધી નજીકથી દેખાડું. વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. થોડીક ભીડ છે એટલે આગળ વિડીયોમાં બના રહેજો મિત્રો. જો આ છે અન્નપૂર્ણા માતાજી, તમે પણ દર્શન કરી લો. ને પૂનમનગર જો અહીંયા છે મિત્રો સંતવાણી તો જોઈ લીધી. હવે મિત્રો આપણે આગળ નીકળીએ. થોડીક વારમાં એ કાળ ભૈરવ દાદા છે ને તમને મંદિરનું લોકેશન જે છે આ આગળ જઈને બતાવું. વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. તો આ બાજુ છે કાળ ભૈરવ દાદાનું મંદિર અને આ છે બગડાણા બાપુનું લોકેશન મેન મંદિર. અને હવે આપણે ના પછી જવું, પહેલાં આપણે અહીંથી દર્શન કરી લો અને હવે મિત્રો આપણે આગળ નીકળીએ. જો અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર. હવે ના પણ દર્શન કરીએ અને પછી જઈ ઓલી બાજુ સમાધિ મંદિર બાજુ. તો અહીંયા છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ. તો આપણે કાળ ભૈરવ દાદા આવી ગયા છે. બેન પણ છે ઘરે અહીંયા. બોલો છો. અમે ભગવાન આવી ગયા છીએ. ગુરુ પૂનમની બધાયને શુભકામના. આવી રીતે હાલો તો કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે ને હવે જઈએ આપણે. હાલો મિત્રો, તો હવે જાય છે સમાધિ મંદિરના અંદર દર્શન કરવા માટે. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. જો આવી રીતે ઉપર દર્શન કરવાનું છે, થોડી ગરદી છે એટલે મિત્રો બહુ બાબા સીતારામના સમાધિ મંદિરના દર્શન નહીં થાય મિત્રો. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. હું તમને દર્શન કરાવી બનાવતા સુધી. કેમ ત્યાં થોડીક પૂનમ છે એટલે ગરદી છે મિત્રો. જો આ છે સમાધિ મંદિર મિત્રો. આગેથી પગે લાગી લો. કેમ ત્યાં ગરદી દો મિત્રો, લાટ છે દુનિયાની. હું પણ દર્શન કરી લો ને તમે પણ કરી લો. જો આ સમાધિ મંદિર. જય બાબા સીતારામ. તો મિત્રો હવે આપણે અહીં દર્શન કરી લઈએ સમાધિ મંદિરના. હવે જઈએ પછી આગળ આપણે. ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ આગળ. સમાધિ મંદિરના દર્શન કરી લીધા છે. હાલો તો હવે આપણે પગદક્ષા ભરી લઈએ. અને અહીંયા છે જૂની બાપુની યાદ નિશાની. જો અહીંયા હાલો મિત્રો. તો અહીંયા મિત્રો દર્શન કરવા દે તેવું નક્કી નહીં હોય. અહીંથી દૂરથી કરી લો. કેમ તેના શૂટિંગ અલાઉડ નથી, પણ કરવા દે તો કરશું. અથવા પણ ગરદી ફૂલ છે એટલે એના કારણે કાંઈ કરવા ન દે એટલે આપણે અહીંથી દર્શન કરી લીધા છે. હવે ના પણ જેને તમને દેખાડવું ઉતારવા દે તો ઉતારશું. વિડીયોમાં ઠેઠ બના રહેજો મિત્રો. હવે ના જઈએ આપણે. અહીં પતંગ જાતે બહુના દર્શન કરી લો મિત્રો. તો આપણે અહીંથી આગેથી દર્શન કરવા પડશે. કેમ તે છે લાંબી લાઈન એટલે એના દર્શન નહીં કરી શકીએ અને કેમેરો અલાઉડ નથી નજીકથી, એટલે અહીંથી દર્શન કરી લઈએ. તો અહીંથી પતંગદાસ બાપુના તમે પણ દર્શન કરી લો, હું પણ કરી લઉં અને પછી મિત્રો તમને આગળ દેખાડવા અહીંયા છે લાંબી લાઈન. એટલે મિત્રો વિડીયોમાં ઠેઠ બના રહેજો. કેમ ત્યાં પૂનમ છે એટલે વારો નહીં આવે પગે લગાવવામાં. એટલે મિત્રો અહીંથી તમે પણ દર્શન કરી લો અને અમે પણ અહીંથી કરી લઈએ. મારા બેનું કરવા જીતી દર્શન તો એ કરીને એવી છે. અને હવે પછી આપણો વારો નહીં આવે. કેમ તે ના છે લાંબી લાઈન. વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. તો હવે આપણે નીકળીએ આજે આગળ. અને આવા નવા વિડીયો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ બધા સેલ્ફી ફોટ કે છે તો મિત્રો અહીં દર્શન કરી લો. હવે માથે તો બહુ જવાનો વિચાર નથી. કેમ ત્યાં ગરદી છે અને મોડું થઈ ગયું છે એટલે અહીંથી દર્શન કરીને હવે આપણે આગળ નીકળી જાય. એટલે અહીંયા બહુ ગરદી છે એટલે એના કારણે હવે માથે નથી જવાનું. અહીંથી તમે દર્શન કરી લીધા છે ને હવે આપણે જમવા જઈએ છીએ આગળ. અમારી આંખો થોડીક લાલ આવતી છે. કેમ તો લાઇટનો પ્રકાશના કારણે લાલ આંખ છે. હવે આપણે પ્રસાદી લીલી છે થોડી. હવે આપણે આગળ જઈને પ્રસાદી લીલી. જુઓ તમે ગરદી તો પૂનમ છે. પતંગદાસ બાપુને શું કહેવાય 24 કલાક અહીંયા જમવાનું વાર શરૂ છે. એટલે હેલો ફેમિલી, તો અહીં સપલા કાઢીને હવે આપણે નીકળી જઈએ આગળ જમવા માટે. એટલે અહીં સપલા કાઢી નાખીએ મિત્રો. અને હાલો પછી નીકળીએ હવે આગળ આપણે. તો અહીંયા સપલા કાઢી નાખ્યા છે મેં ને હવે આપણે જઈએ આગળ. વીર પણ અહીંયા સપલા કાઢે છે ને હવે ધીરે ધીરે આપણે આગળ નીકળીએ. કેમ તો ગરદી છે એટલે વારો આવી જાય જમણવારમાં ગાયકા. એટલે આગળ આપણે નીકળીએ ધીમે ધીમે. તો ફેમિલી જમવા વાટે છે મારા કાકા વાટે. આમ મારા કાકા છે ચપ્પલ કાઢવા એની વાટે છે ગરદી દઉં મિત્રો. એટલે તો એ આવી જાય એટલે આપણે જમવા ભાગીએ. એટલે એની વાટે એમાં ઊભા છીએ. એ આવે એટલે એની વાટ જોઈ છે. હેલો ફેમિલી, તો હવે અંદર આપણે આવી જઈએ છીએ ને હવે અંદર આપણે ઓલા ટેબલ ઉપર જમવા જવાનું છે. જો આગળથી
હાલે જઈ છેલ્લા ટેબલે જવાનું છે મિત્રો. હાલે જઈ જો આવી રીતે બધા જમે છે મિત્રો. આપણે અહીંયા બેસી જવાનું છે. હાલો તો ટેબલે તો બેસી જશે. હવે આપણે જમવાની વાટ છે એટલે થોડી ડીશો આવે છે એની વાટે બેઠા છીએ. જો ટેબલે બેસી જશે થોડીક વાર. હેલો ફેમિલી, જો તો પ્રસાદી આવી છે. ધીમે ધીમે બોલો પછી તારા મની જો આવી પ્રસાદી આવશે. ગાંઠિયા છે પ્રસાદી. ધીમે ધીમે બધું આવે છે તો પછી આપણે જમી લઈએ પ્રસાદી લઈને પછી નીકળી જઈએ. જો આ શાક આવી ગયું છે મિત્રો, તો વિડીયોમાં ઠેઠું બનાવી દઉં. આવી પ્રસાદી છે કંઈક પૂનમ ઉપર. જો આ છે શાક આવી ગયું છે, ગાંઠિયા છે. હેલો ફેમિલી, તો ડીશ તો આવી ગઈ છે. તો બધું કમ્પ્લેટ ભાત છે, દાળ ભાત છે. આજ પૂનમ છે એટલે મિત્રો દૂધ પણ આ રાખેલું છે. તો આવી રીતે આઈટમ છે મિત્રો. પૂનમના દિવસે તો દૂધ છે, શાક છે, ગાંઠિયા જમી લઈએ મિત્રો. તો વિડીયોમાં ઠેઠું હેલો તો જમી તો લીધું છે. હવે આપણે ડીશ ધોઈ નાખી છે. આગળ ડીશ લઈએ મિત્રો. ડીશ તો અમારે વાર થયો જોવો તમે મિત્રો આગળથી. તો હલો હવે જમી લીધા છે. હવે પાણી પીને આપણે ભાગીએ મિત્રો. તો આવી ગળદી છે, તો ફૂલ ગળદી મિત્રો અહીંયા પાણા તો ડીશ ધોઈને આપણે પાણી પીને ભાઈ ભાગી મિત્રો. તમે કહેતા બહાર નીકળી જાય છે તો આપણા ગેટ પાસે લેડા કાં મેળો કરવા જા ગેટ હતો કેવું હવે મિત્રો મેળો હે વેસાય છે રમકડા નાના વેસાય છે કંઈક વેસાય છે જોવો મિત્રો. હા નાની નાની વસ્તુ વેસાય છે કાંઈ બહુ ખાસ નથી મેળામાં. એટલે બહુ સારી આઈટમ નથી એવું જોરદાર. આ ટાઈટ ના કોઈ વેસવાય નહીં આવતા. નવી રીતે ધીમે ધીમે છે. હવે આપણે નીકળી જાય. કેમ તો થઈ ગયું છે મોડું. અંદાજે કેટલા વાગી જાય છે? વાગી જાય છે મિત્રો. આ બધી ગરમ વસ્તુ છે, મોજા ને એવું છે. નવી નવી કંપની. બેનને લેવું છે કંઈક પર્સ કે છે રૂસડાવાળું પર્સ છે. હાલે 150 રૂપિયા આવ્યા છે. ગોટે એવું લઈ લે મિત્રો. નાનું મોટું પર્સ છે. કંઈક પર્સ લે આપણે વિડીયોમાં બનાવો. પર્સ લઈ કાંડુ 20 વાળું આપણે ગોતની કાળું કાંડુ નાનું છે તો કઈ નાનું બે લીલે ને 10 વાળા બે લીલે એટલે એક તારું મિત્રો લીધું દેવો તો ઢીંગલું જાવું પછી છે કોઈ નાની તમને દેખાડી એટલું વિડીયો મજા મારા મહેશભાઈ કંઈક લે છે, મયુરભાઈ સોરી 2 કાંડા લીધા છે. થાય તો પછી મારી આટું 1 કાંડું લીધું એને ભાગી છે. હે તો આપી દે એક લે 20 વાળો આપી દે. આવી રીતે કાંડા ને એવું કંઈક છે નાનું મોટું. પણ આવું કાંડું લીધું છે કેવું લાગે કોમેન્ટમાં જણાવજો. શું લીધું છે કાંડું? અને મેં આવું લીધું છે. થોડુંક ઢીલું પડે પણ આપણે હાલ છે. મને આ જ કલર ગમતું હતું. એવી રીતે હવે મિત્રો બધા ફર્સ્ટ ટાઈમમાં વી જાય છે ને હવે આપણે પણ ભાગીએ. તો ફરવી જાય વાતે ઓલે પણ આવી જાય આપણે ફરવી. અમારે તો વિધિબેન હું રમકડા લીધા તે કાઢો શું છે એ દવા દીધું. જો આવું કંઈક છે આ રમવાનું કલરનું છે એને લીધું છે. હવે આપણે બેસી જાય આવી રીતે.